નમસ્કાર મિત્રો કચ્છમાં ખેડૂત અને પોલીસ વચ્ચે બબાલ રકઝક એક ન્યાય સભાનું આયોજન કરવામાં આવ્યું। ખેડૂત સંઘર્ષ સમિતિ દ્વારા ખેડૂતો ત્યાં પહોંચે એ પહેલા જ પોલીસ સતર્ક થઈ ગઈ। જુઓ પહેલો વિડીયો જે સામે આવ્યો છે તેમાં ખેડૂત શું કહી રહ્યા છે। પોલીસ આયા છે આપણા ગામમાં લુણવામાં હા ભાઈ પોલીસ વાળા તેડવા આયા છે દેવભાઈ ને ખમો સાંભળો મારી વાત તમે સાંભળો। આજે કોંગ્રેસનો કાર્યક્રમ છે બરાબર। આજે કોંગ્રેસનો ભુજમાં કાર્યક્રમ છે। પાલ આમલિયા જિગ્નેશ મેવાણી ને બધા આવવાના છે બરાબર। તો કોંગ્રેસને અને કિસાન સંઘને કાંઈ લેવા દેવા નથી। અમે અમારા સંગઠનને તમે બદનામ શું કામ કરો છો? અમે શું કામ બદનામ કરીએ? લેવા માટે શું આવ્યા તમે? કોંગ્રેસનો કાર્યક્રમ છે બરાબર। કોંગ્રેસને અને કિસાન સંઘને કોઈ લેવા દેવા નથી બરાબર। તો અમે કોંગ્રેસના કાર્યક્રમમાં જવાના નથી અને અમને તમે અમારા સંગઠનને શું કામ બદનામ કરો છો? મને બદનામ કરો છો? કોઈ દેવજીભાઈ તમે વિડિયો જોયો? અરે મામા મારી વાત સાંભળો। હા હું લેવા આવવાનો તમને ફોન કરીને આવ્યો હું। હા ફોન કરીને ફોન મામા કે ફોન કરીને આવ્યો? ફોન કરીને આવ્યો ના લેવા વાળો મને ફોન કરીને આવે ઈ કે નહીં તો તમે શું કામ આવ્યા? હવારવાના શું કામ આવ્યા? તો જવા દો તમે। એમ નહીં અમે લેવા ભાઈ નો તમે પ્રમુખ સાહેબનો વિડિયો તમે જોયો? તમે અંદર પ્રમુખ સાહેબનો વિડિયો જોયો તમે? તમે ડાયરેક્ટ લેવા આવો ને ઘર માટે સ્થાનિક બાજી કરો ગામમાં મેળી પડે અમારા સંગઠનને બદનામ કરો કે અમે શું તમે શું કહો? કિસાન સંઘના લોકોને અમે એટેક કરી લીધા અને કોંગ્રેસની સભામાં પહોંચવા દીધા। અમારે કોંગ્રેસ સભામાં જવું પ્રમુખ સાહેબનો તમે વિડિયો જોયો? કોઈ એમ નહીં પ્રમુખ સાહેબનો કોઈ વિડિયો જોયો? કોઈ આમંત્રણ આપ્યું પ્રમુખ સાહેબે? તમે કિસાનને આમંત્રણ આપ્યું પ્રમુખ સાહેબે કહેતા હતા પોલીસ વાળા છે પોલીસ વાળા લેવા આયા છે દેવજીભાઈ ને અહીંયા માટે ઘરે કઈ કામ ના હોય ડાયરેક્ટ એને આજે ઉપર હોય એટલે કોઈ લેવાની શું કરો છો શું કામ આયા છો તમે? આ પોલીસ વાળા છે પોલીસ વાળા લેવા આયા છે હવાની કોઈ ભાઈ અતિ મહત્વની બાબત છે કે અલગ અલગ પાર્ટીની વાત કરવામાં આવી રહી છે, ખેડૂતની વાત કરવામાં આવી રહી છે, પરંતુ પોલીસ કેટલી સતર્ક હતી એ વિડીયો પરથી આપણને ખબર પડે છે। પોલીસ સમય કરતાં પણ પહેલાં પહોંચી જાય છે ખેડૂત પાસે કે આ જતા ન રહે। બીજી વાત એ છે કે ઘણા ખરા ખેડૂત જે ન્યાય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યાં પહોંચવા માટે ઘરેથી નીકળી ચૂક્યા હતા, પરંતુ તેમને ડર હતો કે આપણે સભા સ્થળ સુધી પહોંચશું કે નહીં તે નક્કી નથી। તેમણે તેમના સાથીઓ માટે એક વિડીયો બનાવ્યો કે ભાઈ અમે ઘરેથી નીકળી ચૂક્યા છીએ, હવે આ પોલીસ જોઈ લે પકડી લે તો નક્કી નહીં। સાંભળો। બસ હું રાજેશ મહાદેવ દેવડા ગામ વાંડિયા। આજ સવારે 7 વાગે મારે ઘરે પોલીસ મને ડિટેન કરવા આવેલી હતી કે ભુજ તમે ન જાઓ અને ભુજ તમારો અવાજ ન બતાવો। અને અમે ખેતરમાંથી રખડીને અત્યારે આડાવાળા રસ્તેથી ભુજ જઈએ છીએ। જો પહોંચી શકીએ તો ઠીક છે, ન પહોંચી શકીએ જો ડિટેન કરી લે તો સમજવું કે તંત્ર કાં ટેન્શનમાં છે, કાં દબાવમાં છે, કાં તંત્રને મોટો રૂપિયો પહોંચી ગયો છે, એટલે ખેડૂતોને એકઠા થવા દેતા નથી। ખેડૂતની હકની લડાઈ જે લડીએ છીએ જે હકની લડાઈ લડીએ છીએ એ હકની લડાઈ લડવા માટે બી ગાંધીજીના અમે આંદોલન કરીએ છીએ તો બી ડિટેન કરે છે। તંત્ર અમારો દબાવ ક્યાંય બી દબાવવામાં આવે છે। એટલે જો ખેડૂતોને જાગો અને ખેડૂતોને જાગીને જે તંત્ર છે આજે સરકાર છે એ સરકારને હવે ચમત્કાર બતાવો અને કાં ખેડૂતોની જમીનો નહીં રહે। જય જવાન જય કિસાન। આજે અમે પોલીસ તંત્ર દ્વારા અમને ગમે ત્યારે ડિટેન કરવામાં આવશે, કારણ કે હવે પોલીસ તંત્રને શું બીક છે એ અમને ખબર પડતી નથી। આજે અમે અમારા ઘરે સુરક્ષિત નથી, કેમ કે આજે સવારે 7 વાગે મારા ઘરે પોલીસવાળા આવી ગયા હતા અને પૂછા કરવા માંડ્યા ક્યાં ગયો ભરત। હવે પોલીસ તંત્ર શું કરવા ઈચ્છે છે એ અમને કાંઈ સમજાતું નથી। અમે અમારી હકની લડાઈ જે થાંભલા માટે ખેડૂતોને વળતર નથી મળી રહ્યું એના માટે લડત લડી રહ્યા છીએ અને આ લોકો અમને ડિટેન જ કરે છે ડાયરેક્ટ। અમને નથી કલેક્ટર ઓફિસ સુધી પહોંચવા દેતા, નથી ક્યાં રજૂઆત કરવા દેતા। હવે ખેડૂતોને જાગવાની જરૂર છે। મારી કચ્છના બધા જ ખેડૂતોને વિનંતી છે કે હવે જાગો, નહીં તો આવનાર ભવિષ્યમાં તમારી જમીનો તમારા કને નહીં રહે
સરકાર દ્વારા કબજો કરી લેવામાં આવશે. કેમ કે હવે બધાને ખબર પડે છે કે સરકારે કયા ને કેવા નિયમો લાગુ કરતી જાય છે. સરકારને એક જ દેખાય છે, ઉદ્યોગને લઈ આવો, ખેડૂતોનો નાશ કરો. જય જવાન જય કિસાન. આપણે સાંભળ્યું કે શું વાત કરી. તમે જુઓ કે લોકો વિચારી રહ્યા છે, સતત છેલ્લી ગુજરાતમાં જે ઘટનાઓ બની રહી છે, આંદોલન થઈ રહ્યા છે મુજબ, કે સરકાર માટે કોણ મહત્વનું છે? ખેડૂતો મહત્વના છે કે પછી કંપનીઓ મહત્વની છે? વીજ ઉત્પાદન અને વીજ વહન કરતી કંપનીઓનો પન્નો એટલો મોટો છે કે સરકાર તેની સામે કોઈ કાર્યવાહી ન કરે, પરંતુ ખેડૂતોની અટકાયત કરી લે. જગતનો તાત અનજ પકવતો આપણો ખેડૂત શું ખરા અર્થમાં એટલો લાચાર છે? પોતાના જ ખેતરમાં, પોતાની જ જમીનમાં તેનું રાજ નથી. જ્યારે પૂરા વળતરની માગ કરે ત્યારે પણ તેને કંઈ ને કંઈ વાતને લઈ ડામી દેવામાં આવે છે, અટકાયત કરી લેવામાં આવે છે અને ન્યાય મળતો નથી. જ્યારે ન્યાય માટે ન્યાય સભાનું આયોજન કરવામાં આવે ત્યારે આ પ્રકારે ત્યાં સુધી પહોંચવા નથી દેવામાં આવતા. ખેર, વિડીયો સામે આવ્યા, જૂની વાતો પણ યાદ આવી. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. પોલીસ આ પ્રકારનું કામ કેમ કરી રહી છે? શું ખેડૂતો પોતાના હક માટે, પોતાના અધિકાર માટે એક ન્યાય સભા પણ ન કરી શકે? શાંતિપૂર્ણ સભાનું આયોજન હોય તો પછી તેને વિખેરવા માટે, તેને દૂર કરવા માટે ત્યાં સુધી ખેડૂતો ન પહોંચે તેના પ્રયત્નો કેમ? આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આ વિડીયો માહિતી પસંદ આવી હોય લાઈક કરજો, શેર કરજો. ધન્યવાદ.